નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના તમામ દિવ્યાંગ નાગરિકોની સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ બહેનોની વહીવટી પ્રક્રિયાઓમાં કોઈપણ જાતની હાલાકી ન ભોગવવી પડે અને તેમને સરળતાથી વિનામૂલ્યે મેડિકલ સર્ટિફિકેટ સત્વરે મળી રહે તેવા ઉમદા હેતુથી લુણાવાડા ખાતે 21 પ્રકારની દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આજે આ કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે કેમ્પમાં ઉપલબ્ધ કરાવાયેલી મેડિકલ અને વહીવટી સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને કામગીરી વધુ સુદૃઢ તેમજ ઝડપી બનાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. દિવ્યાંગજનોની સુખાકારી અને સશક્તિકરણ માટે આયોજિત આ વિશેષ કેમ્પ આગામી તારીખ 17/8/2026 થી 21/8/2026 સુધી જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે યોજાશે. આ કેમ્પનો સમય સવારે 9 કલાકથી સાંજના 5 કલાક સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના તમામ દિવ્યાંગ નાગરિકો અને તેમના વાલીઓને આ 5 દિવસીય કેમ્પનો બહોળો પ્રમાણમાં લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન પ્રોબેશનલ IAS ત્રિલોકસિંહ, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર.